જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત પોલીસમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની ભરતી જાન્યુઆરીમાં જાહેર થયેલી, જેના ફોર્મ પણ ભરાઈ ગયેલા છે. તો ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે, કોલ કરી રહ્યા છે કે સર, આજે ડ્રાઈવર મિકેનિકની ગ્રેડ 1ની જે ભરતી આવેલી છે તો તેના સિલેબસ વિશે કઈ રીતે ક્યાંથી તૈયારી કરવી, તો તેના વિશે અમને વિડીયો દ્વારા જણાવજો. તો એના માટે આ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે. ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે 15-20 દિવસ પહેલાં, ગઈકાલે પણ મેસેજ કરેલો હતો, પરંતુ સમયના અભાવે વિડીયો બનાવી ન શક્યો. તો ચાલો મિત્રો, જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો, આ જે ભરતી આવી છે તો એના માટે પણ આપણે વિડીયો સિરીઝ ચાલુ કરીશું સિલેબસ પ્રમાણે, પરંતુ એ પહેલાં તમારે સાથ સપોર્ટ આપવો પડશે. વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ જોડાય અને મતલબ કે એ પ્રમાણે આપણે વિડીયો સિરીઝ ચાલુ કરીએ. જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં એ લોકોનો સાથ સપોર્ટ મળ્યો તો ઘણા વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરી મેળવી, તો એ રીતે તમે પણ સાથ સપોર્ટ આપજો, તો આપણે પણ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો બનાવીશું. તો ચાલો મિત્રો, બીજો તમારો સમય ન બગાડતા અહીં તમે જોઈ શકો છો કુલ 45 જગ્યાઓ છે. એના વિશે જે આપણે મેઇન ટોપિક વિશે વાત કરવાના છીએ કે જે સિલેબસ મહત્ત્વની જે પોઈન્ટ છે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો પરીક્ષા પદ્ધતિ વિશે પહેલાં વાત કરીશું. તો કે તાંત્રિક બિનતાંત્રિક વર્ગ 3ની જે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જે સંવર્ગોના ભરતી નિયમો સાથે પરીક્ષા પદ્ધતિના નિયમો નક્કી થયા નથી, તેવા સંવર્ગોની જે પરીક્ષા સામાન્ય વહીવટ વિભાગના તારીખ 8/11/2023ના ઠરાવ ક્રમાંક જે પ્રમાણે અને તારીખ 16/12/2025 મતલબ કે લેટેસ્ટ હમણાં જે 16/12/2025 એના વિશે પણ આપણે ચર્ચા કરી, વિડીયો બનાવેલો છે. અનુસાર 2 તબક્કામાં એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા, મિત્રો, 1 તબક્કામાં જે 16/12નો જે પરિપત્ર છે ઠરાવ પ્રમાણે, તો 1 તબક્કામાં પરીક્ષા એમસીક્યુ આધારિત લેવામાં આવશે, જેમાં પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 વિભાગમાં લેવામાં આવશે. પ્રશ્નપત્રનું લેવલ જે શૈક્ષણિક લાયકાતને સમકક્ષ છે, એટલે કે જે પ્રમાણે શૈક્ષણિક લાયકાત છે એના પ્રમાણે હશે. વાત કરીશું પાર્ટ એ અને પાર્ટ બી, તો પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં તમારે 40% લાવવાના છે. માની લો કે 90 ગુણ છે, બરાબર, તો એના 40% તમારે 36 ગુણ ફરજિયાત પાર્ટ એમાં લાવવાના છે. અને પાર્ટ બી જે 120 માર્ક્સનું છે, બરાબર, તો એના તમારે 40 લાવવાના છે. તો 4 તારીખ 12 ચોક 48, બરાબર, તો તમારે એના 12 ગુણ 48 ગુણ લાવવાના છે, બરાબર. પાર્ટ બીમાં તમારે 120માંથી ફરજિયાત મતલબ કે પાસ થવા માટે જે પાર્ટ એમાં તમારે 36 પ્લસ આમાં જે છે 48 લાવવાના છે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો, જેમાં પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ તથા ડાટા ઇન્ટરપ્રિટેશન છે અને ગાણિતિક કસોટીઓ જે 60 માર્ક્સનો ટોટલ છે. આપણે જે મેથેમેટિક્સને જે રિઝનિંગ જે પણ કહીએ એ 60 માર્ક્સનો છે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી ને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, બરાબર, જે 30 માર્ક્સનું છે. હવે જે મિત્રોને જે મેથેમેટિક્સ થોડું વીક છે, બરાબર, તો એ લોકોએ ખાસ આ તૈયાર કરી લેવું, બરાબર. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી ને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, પછી આ તૈયારી તો કરવી જ, પરંતુ એ પ્રમાણે તમારે ઓછું પસંદ છે અથવા તો તમને ઓછું આવડે છે, તો એ પ્રમાણે તમે તૈયારી કરી અને તમે 30માંથી અંદાજિત 20 લાવશો તો પણ તમને ફાયદો થશે. અને આ 30માંથી તમે 22-25 લાવી શકશો તો પણ 40, મતલબ કે તમારે અંદાજિત અહીં તમે 20-30 અને અહીં તમે 30, મતલબ કે અહીંથી તમે વધારે માર્ક્સ ખેંચી શકશો. જે આ 30 માર્ક્સ છે, બરાબર, તમારે આમાંથી ટોટલ 36 માર્ક્સ લાવવાના છે, મતલબ કે પાસ થવા માટે. 36, તો આમાંથી તમારે આ જે ટોપિક 3 છે એમાં તમારે વધારે તૈયારી કરવાની. 30 માર્ક્સ છે એમાંથી તમે 22થી જે છે 25 પણ લાવી શકો, અથવા તો 30માંથી
27, 28 પણ લાવી શકો એટલું, મતલબ કે તમે વાંચીને તૈયારી કરી શકો, એમાં વાંધો નહીં આવે. આમાં જે છે આમાં સમય પણ વધારે જોઈએ છે, એટલે આ દરેક કોમન માટે છે. જે હોશિયાર છે એમના માટે નથી, પરંતુ જે સામાન્ય કહીએ જે કોમન દરેક માટે, તો આમાં થોડી વધારે મહેનત કરવાની. તો પણ આપણે 60માંથી 50%, મતલબ કે જે અંદાજિત ગણીએ 60માંથી તમે 30 માર્ક્સ લાવો તો પણ તમને વાંધો ન આવે. એ પ્રમાણે જે પાર્ટ બીમાં તમારે એથી વધારે મહેનત કરશો. 120 માર્ક્સ છે, 120 માર્ક્સમાંથી તમે 100 માર્ક્સ લાવો તો પણ તમને ઘણો ફાયદો થઈ શકે. અને હવે પાર્ટ બીની વાત કરીશું. આપણે જે સિલેબસ પ્રમાણે જો તમે વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જો સપોર્ટ મળશે, બરાબર, જે આપણે આ વિડીયો બનાવીએ છીએ તો વધુમાં વધુ લોકોને શેર કરજો. જો 500થી વધારે વ્યૂ હશે, બરાબર, તો આપણે મતલબ કે જાણીશું કે તમને લોકોને જરૂર છે વિડીયાની. તો સૌ પ્રથમ આપણે પાર્ટ બી ક્લિયર કરીશું, કારણ કે પાર્ટ બી હું મિકેનિકલ જ છું. મેં ઘણી પરીક્ષાઓ આપેલી છે. ITA પ્રિન્સિપલ ક્લાસ 2, DRDO મેન્સ પાસ કરેલી છે, ONGCની 2 પરીક્ષાઓ પાસ કરેલી છે, ONGCમાં DV કરાવેલું છે, ઇફકોમાં પણ પરીક્ષા પાસ કરેલી. હાલ હું સરકારી નોકરી જ કરી રહ્યો છું મિકેનિકલ વિભાગમાં જ. તેમજ GSSLની પણ પરીક્ષા પાસ કરેલી છે. એના પછી તલાટી છે, મેટ્રો મિકેનિકલમાં જે સ્ટેશન કંટ્રોલર મિકેનિકલ, તો આ પણ પરીક્ષા મેં પાસ કરેલી છે. તો મિત્રો, એ પ્રમાણે જો તમે સાથ સપોર્ટ આપશો તો હું તમને મદદ કરવા તૈયાર છું. આપણે કોઈ ફી લેવાના નથી. જે રીતે GSRTC હેલ્પરમાં લોકોનો સાથ સપોર્ટ મળ્યો, તો એ પ્રમાણે આપણે ફ્રીમાં તૈયારી કરાવવા, તમને મટીરિયલ પણ ફ્રીમાં મળી જશે. તો આપણે ઈચ્છા રાખીએ છીએ કે મારો એક જ ધ્યેય છે કે વધુમાં વધુ લોકો સરકારી નોકરી મેળવે, ઘર બેઠા 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર. અને આ જો તમારે જાણવું હોય તો GSRTCમાં તમે જોઈ શકો છો એમની કોમેન્ટો અને જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ પરિણામ આપ્યું છે. 700+ વિદ્યાર્થીઓ, 750+ વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં આપણા વિડીયો જોઈને નોકરી મેળવી છે, જગ જાહેર છે, બરાબર. તો એ પ્રમાણે જો તમારો સાથ સપોર્ટ હશે તો આપણે વિડીયો પણ બનાવીશું, તમારું મિકેનિકલ કમ્પ્લીટ ક્લિયર કરાવીશું. આપણે મિકેનિકલ બેઝિક સિરીઝ ચાલુ કરી છે, તો એ પ્રમાણે જો તમારો હા હોય તો એ પ્રમાણે કોમેન્ટમાં જણાવજો. તો આપણે મિકેનિકલ બેઝિક ફંડામેન્ટલથી તમામે તમામ MCQ પણ કરાવીશું. જૂના પેપરો પણ મારી જોડે ઘણા પડ્યા છે, તો એ પેપરો સોલ્યુશન કરાવીશું. એ પણ ગુજરાતી ભાષામાં પડ્યા છે, ઇંગ્લિશમાં પણ પડ્યા છે. તો તમે જો કહેશો તો આપણે ગુજરાતીમાં પણ સોલ્યુશન કરાવીશું. તો તમને આવનારી પરીક્ષામાં 100% ફાયદો થશે. એ પણ IMP પ્રશ્નો, બરાબર. પછી ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો, ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ, એના પછી આ ટોપિક લેશું, બરાબર. તમને આ ક્લિયર કરાવશું. તમારે 120માંથી 90થી 100 માર્ક્સનું આપણે ક્લિયર કરાવીશું જો તમે સારી તૈયારી કરશો તો. આ જે મારા અનુભવના આધારે કહું છું, કારણ કે મેં 50+ પરીક્ષાઓ આપેલી છે, એટલે ઘણી પરીક્ષાઓનો અનુભવ છે. તો એ અનુભવનો લાભ પણ તમે લેજો. તો જો તમારે વિડીયોની જરૂર હોય તો આપણે વિડીયો સિરીઝ ચાલુ કરીશું, તો કોમેન્ટમાં જણાવજો. તો અહીં જે છે આપણે વાત કરી, બરાબર. પાર્ટ એમાં કુલ 90 પ્રશ્નો હશે, પાર્ટ બીમાં 120, એમાં કુલ 210નું તમારે જે પેપર હશે. પાર્ટ એ ને પાર્ટ બી 3 કલાકનું હશે, બંને સંયુક્ત, બરાબર. પાર્ટ એ ને પાર્ટ બીનું જે આપણે વાત કરી કે સ્વતંત્ર, અલાયદું, ક્વોલિફાઈડ, સ્ટાન્ડર્ડ રહેશે. બંનેમાં જે છે અલગ અલગ રહેશે. તમારે પાર્ટ એ ને પાર્ટ બીમાં તમારે જે છે કુલ ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો પાર્ટ એમાં ઓછામાં ઓછા 40%, પાર્ટ બીમાં પણ 40% ફરજિયાત લાવવાના. જે પ્રમાણે આપણે વાત કરીએ એ પ્રમાણે OMR જે સીટ છે એમાં પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર ABCD પૈકી કોઈ પણ એક છે. ઉમેદવારે તમામ પ્રશ્નોનો પ્રયાસ કરવાનો રહેશે. જો ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ ABCD વિકલ્પમાંથી આપવા માંગતા ન હોય તો એમાં ઓપ્શન આપેલો છે, તો પસંદ કરવાનો. જો તમને નથી આવડતો તો એ પસંદ કરવાનો. અને જો કોઈ વિકલ્પ પસંદ કરેલ નહીં હોય તો 0.25 ગુણ નેગેટિવ કાપવામાં આવશે, અથવા તો તમે ખોટો પણ લખેલો હશે તો પણ 0.25 ગુણ કાપવામાં આવશે, અથવા તો ખાલી હશે તો પણ કાપવામાં આવશે. જો વિકલ્પ પસંદ કરેલ હશે તો ગુણ કાપવામાં આવશે નહીં. તો મિત્રો, આ જે છે તમારો સિલેબસ છે. તો સિલેબસ પ્રમાણે ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા હતા, તો એ પ્રમાણે આપણે આ
જે છે સિલેબસ પ્રમાણે કઈ રીતે તૈયારી કરવી. તો આપણા પણ જે છે તમે જોઈ શકશો જીએસઆરટીસી હેલ્પરમાં જે મિકેનિક માટેનું જે છે સંબંધિત વિષયને ઉપયોગિતાને લગતા મિકેનિકલ માટેના પણ ઘણા પ્રશ્નો છે ફિટર, તો એ પણ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાશે. ભારતના બંધારણના વિડીયો પણ આપણે બનાવેલા છે, ગુજરાતી અને અંગ્રેજીના પણ વિડીયો બનાવેલા જ છે, બરાબર. તો એ પ્રમાણે તમે તૈયારી કરી શકો અને પોતાનો જે તમે નક્કી કરેલો ગોલ છે એ તમે 100% હાંસલ કરી શકશો. જે પ્રમાણે હું તમને એ પ્રમાણે કહું છું કે પ્રથમ તમે પાર્ટ બી તૈયાર કરી નાખો ક્લિયર, એના પછી ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન આટલું તૈયાર કરી નાખો અને પછી તાર્કિક કસોટીની જે ડાટા એન્ટરપ્રિનર છે, બરાબર. તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે, તો 100% તમને પરિણામ મળશે. જે રીતે આપણે હેલ્પરમાં વાત કરેલી, તો એ પ્રમાણે હેલ્પરના જે વિદ્યાર્થી મિત્રોએ તૈયારી કરી તો 100% એમને સફળતા મળી અને હાલ એ સરકારી નોકરી કરી રહ્યા છે. આ હું નથી કહેતો, પરંતુ તમે એમની કોમેન્ટો વાંચી, પોસ્ટ વાંચીને પણ તમે જોઈ શકશો. અને કાલે પણ વિડીયો બનાવેલો છે એક ટીઆર એજ્યુકેશનની સક્સેસ સ્ટોરી, હજારો વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને ઓનલાઈન કોર્સ પણ આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરાવેલો છે. તો એ પ્રમાણે તમારો સાથ સપોર્ટ હશે તો આપણે પણ 100% તમને મદદ કરીશું. આપણો ટીઆર એજ્યુકેશનનો મુખ્ય ધ્યેય એ જ છે કે સમગ્ર ગુજરાતમાં ફ્રી શિક્ષણ આપવું અને મદદ કરવી. કોઈ પણ વિદ્યાર્થી, જરૂરિયાતમંદ વિદ્યાર્થીને આપણે મદદ કરવા ગમે ત્યારે તૈયાર છીએ, પરંતુ એમનો સાથ સપોર્ટ હોવો જોઈએ. તો વધુમાં વધુ શેર કરજો મિત્રો, તો જેથી આપણને પણ વિડીયો બનાવવાનું મોટિવેશન મળે. તો એ પ્રમાણે તમને સાથ સપોર્ટ તમે કરશો તો એ પ્રમાણે આપણે પણ તમને સાથ આપતા રહીશું. આભાર.